આજે તો મારો અને ભાભીનો લુક કંઈક આવો છે અને પ્રિયાને દેખાય છે, તો ચાલો અમારી જોડે તમે શોપિંગ કરવા માટે. અમે લોકો નીકળી ગયા હતા થોડીક શોપિંગ કરવા માટે, પ્રિયાને સાથે લઈ ગયા હતા. ને એ જુઓ શોપ તેની હોય તેવી રીતે આખી શોપમાં રમતો હતો. ને પછી તો શોપિંગ કરી ઘરે આવી ગયા હતા. અને ભાઈ જુઓ કેટલી એને નીંદર આવતી હશે કે તે સૂઈ ગયો હતો, કેમ કે નવરાત્રિ ચાલે છે ને તો તેને પણ વધારે જ નીંદર આવતી. અને આ બાજુ આપણે પણ જમી લીધું હતું, હું પણ થાકી ગઈ હતી, એટલે હું અને ભાભી અમે લોકો પણ સૂઈ ગયા હતા. જાગીને જોયું ને ત્યાં પ્રિયાન તો ફ્રૂટ લઈ અને બેસી ગયો હતો. મેં ત્યાં જઈ અને જોયું ત્યારે ખબર પડી ઠેક આ ફ્રૂટની અંદર આવી રીતે કન્વર્ટ કરેલું છે. પણ તેને તો પ્રિયાન કટિંગ કરી રહ્યો હતો. તેણે બધા જ ફ્રૂટ કટિંગ કરી અને ત્યાં મૂકી દીધા હતા. અને જ્યાં ઉપર જોયું ને ત્યાં મને કહેતો હતો ઉપર જોવો, ઉપર મેં જોયું ને ત્યાં તો આવી રીતે મસ્ત પડછાયો પડતો હતો. અને આ બાજુ પડી ગઈ હતી સાંજ, અહીંયા મૂકી દીધું હતું તેલ. અને આપણે ગરબાની તૈયારી કરતા હતા, કેમ કે સાંજે આપણે રોજે ગરબો કરવાનો જોઈએ. અને પછી તો રેડી થઈ ગયું હતું જમવાનું, એટલે બધા જ બેસી ગયા હતા જમવા. જમવામાં આજે મસ્ત બનાવ્યું હતું ભાજી રોટલી સાથે પાપડ, છાશ અને સલાડ હતું. ને આ બાજુ અમે બધા જ જમતા હતા. પ્રિયાને પેલી સાઈડ બેસાડી દીધો હતો, કેમ કે તે અમને કોઈને જમવા ન દઈને શાંતિથી, એટલે. ને પછી તો ફટાફટ કામ કરી નાખ્યું હતું. ને આ બાજુ આપણે થઈ ગયા હતા રેડી. અને જુઓ આજનો લુક આપણો કંઈક આવો છે. અને આજે તો નવરાત્રિ રમવાની પણ મજા આવશે, કેમ ખબર છે? તો ચાલો તમે બધા અમારી જોડે પણ રાસ લેવા માટે. ને આ બાજુ નીચે ઉતરીને જોઈને તો અહીંયા ભાઈ ભાભી અને પ્રિયાનું ફોટોશૂટ ચાલી રહ્યું હતું. પેલી સાઈડ ગરબા લેવાતા હતા અને મારી તો રીલ્સ લેવાની જ બાકી હતી. મસ્ત એવી ફટાફટ રીલ્સ બનાવી નાખીને આ બાજુ જુઓ કાનું પણ કહે છે ચાલો ને આવી જાઓ ને તમે બધા ગરબા લેવા માટે. પછી તો અમે પહોંચી ગયા હતા ગરબા લેવા. ડાયરેક્ટ ચકડી ગોળ 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 ઘૂમવા લાગ્યા હતા. અને બધાને જ આજે બહુ મજા આવી ગઈ હતી, કેમ કે હવે તો આજે ડે 3 થઈ ગયો છે. આ બાજુ પછી આવી ગયો હતો દોઢિયાનો વારો. અને પછી આપણે મસ્ત દોઢિયા લેવા મળ્યા હતા. અને પછી જો બધા વાટે બેઠા હતા ક્યારે નાસ્તો આવે, ક્યારે નાસ્તો આવે. તો ફાઇનલી નાસ્તો આવી ગયો છે. આજે હતા સમોસા. અને આપણે તો નવરાત્રિ રહીએ છીએ એટલે આપણે સમોસા ન ખાવાનું, પણ આ બધાને બહુ મજા આવી ગઈ હતી. ભાઈ કે ઊભા રહ્યું, હું આખી પ્લેટ લઈને આવું જ તે જ બધાને બતાવજો. આ બાજુ ઘરે આવી અને જોયું ને ત્યાં નીચે જ જોવો પ્રિયાનભાઈ હજી નીચે નાસ્તો જ કરે છે. બસ આજનો વિડીયો એટલો.